નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। કોટડા સાંગાણી તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી જૂની મેંગણી ગામે કરાઈ। રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી જૂની મેંગણી ખાતે અત્યંત ગૌરવ, ઉત્સાહ અને રાષ્ટ્રભક્તિના માહોલમાં કરવામાં આવી હતી, જેમાં આ રાષ્ટ્રીય પર્વ પ્રસંગે તાલુકા ઇન્ચાર્જ મામલતદાર એચ.કે. કોટક સાહેબના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી। સાથે પ્રાંગણ દેશભક્તિ રંગે રંગાયું હતું। વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક નૃત્યો, પરેડ, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો સાથે વક્તવ્યો પણ રજૂ કરેલ હતા, જેમાં આ તકે તાલુકા કોટડા મામલતદાર ટીડીઓ શ્રી લોધિકા, પીઆઈ શ્રી ડામોર, તાલુકા ભાજપ પ્રમુખ જતીનભાઈ, મહામંત્રી કિશોરસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય ધર્મેશભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ ગઢિયા, જૂની મેંગણી સરપંચ શ્રી ભૂપતભાઈ અને ગ્રામ પંચાયત ટીમ, તાલુકા પંચાયત વહીવટી સ્ટાફ અને મામલતદાર વહીવટી સ્ટાફ, પોલીસ સ્ટાફ તથા સર્વે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર પંકજ ટિલાવત, શાપર, વેરાવળ। જય ભારત, વંદે માતરમ। હું કિશોરસિંહ જાડેજા, તાલુકા ભાજપ મહામંત્રી કોટડા સાંગાણી। ગઈકાલે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કોટડા સાંગાણી તાલુકાના જૂની મેંગણી મુકામે મામલતદાર શ્રી, ટીડીઓ સાહેબ શ્રી, તાલુકા ભાજપ પ્રમુખ જતીનભાઈ સિદ્ધપરા, મહામંત્રી કિશોરસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય ધર્મેશભાઈ ટીલાણા, તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ અશ્વિનભાઈ ગઢિયા, તાલુકાના ભાજપના હોદ્દેદારો, ચૂંટાયેલા સદસ્યો, ગ્રામ પંચાયત સરપંચ ભૂપતભાઈ ચાવડિયા તથા સમગ્ર ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ। આ તકે પ્રાથમિક શાળાના બાળકો દ્વારા રાષ્ટ્રભક્તિના સુંદર મજાના ગીતો અને કૃતિઓ રજૂ કરી વાતાવરણને દેશભક્તિમય બનાવેલ। સરસ અને બહુ સુંદર આયોજન સૌ ગ્રામજનોની હાજરીમાં ઉજવેલ। વંદે માતરમ, ભારત માતા કી જય।